ડેરી જેવું શ્રીખંડ ઘરે બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મેં 2 લીટર દૂધ લીધું છે. ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે અને આ થોડુંક આંગળી હેતું ગરમ થાય એટલે એની અંદર આપણે ખાટું દહીં મેળવવા માટે નાખી દઈશું. મઠો થોડો ખાટો હોય તો ટેસ્ટ થોડો શ્રીખંડનો સારો લાગે, એટલે ખાટું દહીં 3 ચમચી જેટલું નાખી અને મિક્સ કરી આખી રાત માટે ઢાંકીને મૂકી દઈશું. સવાર થશે ત્યાં દહીં છે એકદમ સરસ આપણું જામીને તૈયાર થઈ જશે. તો અહીંયા ઢાંકી દીધું છે. સવારે તમે જોશો તો દહીં છે એકદમ સરસ જામી ગયું છે. તો હવે આપણે એને મઠો બનાવવા માટે ચા કપડામાં બાંધી દેવાનું છે, જેથી 8 કલાક માટે મઠાને બનાવવામાં સમય લાગી જાય છે. પાણી બધું નીતરી જાય ત્યાં સુધી આપણે એને રાખવાનો છે. તો કોઈ પણ સરસ ચોખ્ખું કપડું હોય એવું લઈ લેવાનું, એની અંદર બધું દહીં નાખી દેવાનું, દહીંને વાળી અને કોઈ પણ જગ્યાએ આપણે લટકાવી દેવાનું અથવા તો જાળીમાં રાખીને ઉપરથી વજન રાખી દેવાનું. મેં અહીંયા સિંક ઉપર લટકાવી દીધું હતું. 8 કલાક પછી તમે જુઓ તો એકદમ સરસ મઠો આપણો તૈયાર થઈ ગયો છે. તેને એક તપાલામાં લઈ લઈશું અને આ શ્રીખંડમાં મેં ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, તળેલી સાકર નાખી છે, જેથી હેલ્થ માટે પણ સારું અને 2 લીટરમાંથી કિલ્લાની આજુબાજુ શ્રીખંડ બનીને તૈયાર થયું હતું. તો મઠો આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે એની અંદર દળેલી ખાંડ નાખી દેવાનું. ખાંડનું કોઈ મેજરમેન્ટ હોતું નથી. મેં અહીંયા સાકર લીધી છે, તમને બતાવી. એ ખડી સાકર મેં લીધી હતી અને એને દળી લીધી હતી. દળેલી ખાંડ મેં 2 કપ આમાં નાખી હતી અને એકદમ સરસ એવું શ્રીખંડ થઈ ગયું હતું. બીજું કે ડેરી જેવું શ્રીખંડ બનાવવા માટે આપણે ફ્લેવર નાખવાની હોય છે. તો અહીંયા મેં ફ્લેવરમાં વેનીલા કસ્ટર્ડ પાવડર જે આવે છે એ તૈયાર લીધો હતો અને વેનીલા એસેન્સ નાખ્યું હતું, જેથી બજાર જેવું જ આપણું શ્રીખંડ સુગંધ અને ટેસ્ટ બંનેમાં તૈયાર થાય. તો ઘરે તમે જો આ રીતે શ્રીખંડ બનાવશો તો તમને બહાર જેવું જ શ્રીખંડ લાગશે, કોઈ ફરક નહીં લાગે. અહીં મેં બદામ, કાજુ, પિસ્તાની કતરણ અને દૂધના કેસરવાળું દૂધ નાખ્યું છે અને છેલ્લે મેં આ રીતે વેનીલા કસ્ટર્ડ પાવડર નાખ્યો છે, જેથી ડેરી જેવું આપણું શ્રીખંડ બનીને તૈયાર થશે અને બિલકુલ ઢીલું નહીં લાગે. ફ્રીજમાં નહીં મૂકો તો પણ ચાલશે, એવું ને એવું સરસ ટેફા જેવું શ્રીખંડ બનીને તૈયાર થશે. અને ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. શ્રીખંડની રેસીપી પસંદ આવી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો.